નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધનિદાતા નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત 5 પરમ આગમમાંનું એક આગમ અને તેની ઉપર મુનિવર પદ્મપ્રભુલધારી દેવની ટીકા, તાત્પર્યવૃત્તિ ટીકા, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે વ્યવહાર ચારિત્રના અધિકારમાં ગાથા 62 નો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. ગાથા 62 અને પછી એમાં મુનિવરે આધારનો શ્લોક કહ્યો છે. તો ટીકાનો વિસ્તાર કરતા ગુરુદેવે સમ્યક્ત્વ સંબંધીની એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ થાય એ વખતની જે દશા છે એની વાત સમજાવી અને એમાંની હજી કેટલીક વાત બાકી છે તે આજે આપણે લઈશું પહેલા, અને એ પછીથી આધારનો શ્લોક લઈશું. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાર નંબર 104 અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અનંતા અનંત ગુણના સતપણામાં એકત્વ થઈ સતની પરિણતિપણે નિશ્ચય શુદ્ધ પરિણતિપણે પરિણમવું તે નિશ્ચય ભાષા સમિતિ છે. અને વિકલ્પના કાળમાં કર્કશ આદિ ન બોલવાનો શુભ વિકલ્પ, એક કર્કશ ન બોલવાનો વિકલ્પ પણ હોય, એમાં નિંદા પરની નિંદા ન કરવાનો વિકલ્પ પણ હોય, સ્વની આત્મ શ્રદ્ધા ન કરવાનો પણ વિકલ્પ હોય. એટલે એ બધા વિકલ્પ તો કે છે કે વિકલ્પના કાળમાં કર્કશ આદિ ન બોલવાનો શુભ વિકલ્પ થાય તે વ્યવહાર સમિતિ છે. નિશ્ચય સમિતિ માટે તો એમ કહ્યું કે નિશ્ચય શુદ્ધ પરિણતિ તો તેને કહીએ કે પોતાના અનંત ગુણ સ્વરૂપ ભગવાન આત્મામાં અનંત ગુણના હોવાપણામાં એકત્વ થાય, અનંત ગુણની સાથે એકત્વ થાય. જો અનંત ગુણ સાથે એકત્વની વાત ગુરુદેવે કરી તો એમાં ગુરુદેવનો આશય એવો નથી કે વસ્તુના સ્વરૂપને ભેદરૂપ કહેવું, પણ ભેદ પાડીને સમજાવવા પાછળનો આશય એનું મહાત્મા આવે એટલે ભેદ પાડીને સમજાવ્યું છે. ખરેખર તો એક એક કરીને અનંત ગુણનું લક્ષ થતું નથી. એ સ્વરૂપનું ધ્રુવનું લક્ષ કરતા એમાં શું થઈ જાય છે એ વાત ગુરુદેવે આપણને અહીંયા સૂક્ષ્મતાપૂર્વક સમજાવી છે, જે બીજા કોઈએ સમજાવી નથી. કે ધ્રુવનું લક્ષ કરતા અનંત ગુણનું લક્ષ થાય છે. વર્તમાન પર્યાય એ અનંત ગુણ સાથે એકત્વ કરે છે અને એને જ નિશ્ચયથી ચારિત્ર કહ્યું, એને જ નિશ્ચયથી સમિતિ કહી. અને એ 5 સમિતિ એ જ પ્રકારે છે. અહીંયા ભાષા સમિતિની વાત આવે છે, તેને નિશ્ચય ભાષા સમિતિ કહી. અને હવે જયારે ભાષા સમિતિની વાત છે તો વ્યવહારથી ભાષા સમિતિ કોને કહે છે? તો એમાં એમ કહ્યું કે એ વિકલ્પના કાળમાં કર્કશ આદિ ન બોલવાનો શુભ વિકલ્પ થાય તે વ્યવહાર ભાષા સમિતિ છે. એમાં તો 5 પ્રકારના વિકલ્પો આવી જાય છે. કયા 5 પ્રકારના વિકલ્પ છે? પહેલો વિકલ્પ છે પૈશુન્ય એટલે ચાળી, બીજો છે હાસ્ય, ત્રીજો કર્કશ ભાષા, ચોથું પરનિંદા અને પાંચમું આત્મ પ્રશંસા.
પૈશુન એટલે ચાડી, બીજું હાસ્ય, ત્રીજું કર્કશ ભાષા, ચોથું પરનિંદા અને પાંચમું આત્મપ્રશંસા. તો આવા 5 પ્રકારના વિકલ્પનો ત્યાગ, આવા 5 પ્રકારના વિકલ્પનો ત્યાગ એવો શુભ ભાવ એમને વિકલ્પના કાળમાં હોય છે. વિકલ્પનો કાળ એટલે કે જ્યારે પોતે નિર્વિકલ્પ દશામાંથી બહાર આવ્યા છે એ કાળને વિકલ્પનો કાળ કહ્યો. પોતે પોતાના સ્વરૂપમાં ધ્યાનસ્થ હતા, સ્વરૂપને વિશે એકાગ્રતા કરી રહ્યા હતા, એ નિર્વિકલ્પ દશા હતી અને હવે એમાંથી બહાર આવ્યા છે તો એ દશાને વિકલ્પની દશા કહી, એટલે એ વિકલ્પનો કાળ. અને એ વખતે જે શુભ ભાવ છે એ કેવો છે, એ વખતે કેવા વિકલ્પ હોય છે, શુભ વિકલ્પ, એની અહીંયા વાત કરી. તો એમાં આ 5 પ્રકાર કયા? પૈશુન્ય, હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસાનો પરિત્યાગ એવો શુભ વિકલ્પ, એને ભાષા સમિતિ, વ્યવહારથી ભાષા સમિતિ કહી. તો ગુરુદેવ અહીંયા એ વાતને ફરીથી સમજાવે છે અને હવે કહે છે કે પણ આવી નિશ્ચય સમિતિ જેને હોય તેને આ વ્યવહાર સમિતિ હોય. બાકી આ નિશ્ચય સમિતિના ભાન વિનાના એકલા વ્યવહાર વિકલ્પને વ્યવહાર જ કહેતા નથી. માત્ર એવો વિકલ્પ હોય, 5 જે ભાવ કયા એવા ભાવ રહિત, એના ત્યાગ રહિત જો વિકલ્પ હોય છે અને નિશ્ચયથી સમિતિ નથી તો એને વ્યવહાર સમિતિ એમ કહેતા નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, પોતે મુનિરાજે પહેલા અર્થ કર્યો હતો ને, એ વાત આવી ગઈ છે ને. શું અર્થ કર્યો હતો? ગાથા 61 ની અંદર કે પરમ જ્ઞાન આદિક પરમ ધર્મોની સંહતિ, પરમ જ્ઞાન આદિક પરમ ધર્મોની એટલે એ ગુણોની સંહતિ એટલે એનું મિલન, એનું સંગઠન, તે સમિતિ છે એમ ગાથા 61 માં વાત કરી હતી. એટલે પરમ જ્ઞાન આદિક એટલે પોતાના જે ગુણો છે તે ગુણો, એની સંહતિ, એનું મિલન, એની સાથે એકરૂપતા, એને સમિતિ કહી. તો અહીંયા એ કહેવા માંગે છે કે 5 સમિતિનું નિશ્ચય સ્વરૂપ આ રીતે છે કે રાગમાં એકત્વ હતું, તેથી પોતાના ગુણો સાથેનું સંગઠન તૂટતું હતું. પોતાને પહેલા પરનું લક્ષ્ય હતું, પરના લક્ષ્ય એને રાગ હતો, તો એ રાગમાં એને એકત્વ હતું. તો એ રાગમાં એકત્વ હતું તેથી પોતાના ગુણો સાથેનું મિલન, સંગઠન તૂટતું હતું. તે હવે ગુણોમાં એકત્વ થઈને એટલે કે ગુણો સાથે સંગઠન કર્યું, તેને નિશ્ચય સમિતિ કહે છે. પોતાના ગુણો સાથે એકત્વ થયું. પહેલા એકત્વ ક્યાં હતું? રાગમાં એકત્વ હતું. તો રાગમાં એકત્વ હતું તે હવે તૂટ્યું. રાગમાં જ્યાં સુધી એકત્વ હતું ત્યાં સુધી એને પોતાના ગુણો સાથે એકત્વ ન હતું, એટલે કે પોતાના સ્વરૂપની સભાનતા જ વર્તતી ન હતી, એ તરફ એનું લક્ષ્ય જ ન હતું. એ તો રાગમાં રાચી રહ્યો હતો. હવે જ્યારે દ્રવ્યસૃતના અભ્યાસ દ્વારા એને પાકો નિર્ણય થયો, પોતે અનંત ગુણોનો સમૂહ ભગવાન આત્મા છે અને પોતામાં જ પૂર્ણતા ભરી પડી છે, પોતામાંથી જ આનંદ, સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે. આ બધું જાણ્યું અને શ્રી ગુરુના ઉપદેશ દ્વારા એ પણ એને સમજાયું કે એવા પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતા પોતામાં રહેલા અનંત ગુણોના જે પરિણામ છે, એનું પરિણમન જે છે, એની પરિણતિ છે, એ એને અનુભવમાં આવે છે, ખ્યાલમાં આવે છે, એનું એને જ્ઞાન થાય છે અને પછી એવું શ્રદ્ધાન થાય છે. એટલે હવે એણે એ રીતે પ્રયત્ન કર્યો, એવો પુરુષાર્થ કર્યો, સ્વનું લક્ષ્ય કર્યું. એટલે એકત્વ જે રાગમાં હતું એ તૂટ્યું, રાગમાં એકત્વ તૂટ્યું અને
સ્વરૂપ સાથે એકત્વ કર્યું એટલે અનંત ગુણ સાથે એકત્વ કરનારી અનંત ગુણની પર્યાયો પ્રગટ થઈ એવી નિર્મળ દશા પ્રગટ થઈ. બીજી રીતે કહીએ તો એવી નિર્મળ દશા રૂપે પોતે થયો, અનંત ગુણના અનુભવવાળી દશા રૂપે પોતે થયો. એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપ પોતે થયો અને એમ જે પોતે થયો એમ જે ટકીને રહ્યો એ જ નિશ્ચયથી ચારિત્ર છે અને એ નિશ્ચય ચારિત્રમાં આ નિશ્ચય સમિતિ પણ સમાય છે. વર્તમાન એક સમયની એક પર્યાયે અથવા તો અનંતી પર્યાયે પરમ સત સ્વરૂપ અનંત ગુણોની સાથે એકત્વ સંગઠન કર્યું તેનું નામ નિશ્ચય સમિતિ છે. જો અહીંયા બે વાત કરી, એક પર્યાય અથવા અનંતી પર્યાય. એમ શા માટે કહ્યું? કેમ કે એક પર્યાય કહ્યું તો એમાં કહેવાનો આશય એવો છે કે જ્ઞાન ગુણની એક પર્યાય, પોતાની જ્ઞાનની એક પર્યાય કે જે બધાને જાણે છે, એ આત્માને જાણે છે તો આત્માને અનંત ગુણને જાણે છે, અનંત ગુણ પર્યાયને જાણે છે. એટલે એ એક પર્યાયની અપેક્ષાથી વાત થઈ. અને બીજી રીતે કહીએ તો એ વખતે એવી દશા થઈ છે તો અનંત ગુણોનું એવું નિર્મળ પરિણમન એ વખતે સાથે જ થઈ રહ્યું છે. દરેક ગુણની એક એક પર્યાય, દરેક ગુણની એક સમયની એક એક પર્યાય એ વખતે એમ પ્રગટ થઈ છે. એટલે બીજી રીતે પણ સાથે એમ કહ્યું કે અથવા અનંતી પર્યાયે કોનું એકત્વ સંગઠન કર્યું, કોનું મિલન કર્યું? તો કે અનંત ગુણોનું એકત્વ કર્યું, અનંત ગુણોનું મિલન કર્યું, અનંત ગુણ સાથે સંગઠન થયું. એટલે કહે છે કે વર્તમાન એક સમયની એક પર્યાયે તો કે જ્ઞાનની પર્યાય અથવા તો અનંતી પર્યાય એટલે બધા અનંત ગુણની એક એક પર્યાય, એક સમયની પર્યાયે પરમ સત સ્વરૂપ અનંત ગુણની સાથે એકત્વ સંગઠન કર્યું. તેનું નામ નિશ્ચય સમિતિ છે. તે જ નિશ્ચયથી ચારિત્રની દશા છે, તે જ આનંદની દશા છે, તે જ સુખ શાંતિ નિર્મળતા સ્વચ્છતા પ્રભુતાની દશા છે. તો કે છે કે આ નિશ્ચય સમિતિની તો ખબર પણ ન મળે અને માત્ર ભાષા બોલીને અજ્ઞાની માને છે કે અમે સમિતિ પાળીએ છીએ અને તે અમારો સંવર છે. ગુરુદેવ કહે છે કે પણ વાસ્તવમાં એ સંવર પણ નથી અને સમિતિ પણ નથી. નિશ્ચય સમિતિના ભાન વિના વ્યવહાર સમિતિ સાચા અર્થમાં વ્યવહાર સમિતિ હોતી જ નથી. અને પછી આ ગાથામાં એ વાત આવી કે સ્વ તેમજ પરને શુભ અને શુદ્ધ પરિણતિના કારણભૂત એવા વચનો છે, મુનિના વચનો છે, તે વ્યવહારથી ભાષા સમિતિ છે. તો એમાં બે વાત કરી. બે વાત એટલે એક નિશ્ચયની અને એક વ્યવહારની. આ શુદ્ધ પરિણતિ જે કહ્યું એ નિશ્ચયની વાત કરી અને શુભની વાત કરી તે વ્યવહારની વાત કરી. તો બંનેનું નિમિત્ત કારણ થાય એવા એમના વચનો કે જે વચનો પેલા 5 દોષથી રહિત છે અને એને વ્યવહારથી ભાષા સમિતિ કહેવાય છે. એટલે કહે છે કે બે વાત લીધી છે ને અહીંયા, અર્થાત પોતાને સમિતિવાળાને પણ શુદ્ધ પરિણતિ અને શુભ વિકલ્પ થાય તથા બીજાને પણ શુદ્ધ પરિણતિ સહિત શુભ વિકલ્પ થાય એવું વચન સમિતિ વાળાનું હોય છે. જેને એવી સમિતિ હોય છે એને એવા વચન હોય છે. જો કે વચન તો જડ છે. જો સ્પષ્ટતા કરી છે ગુરુદેવ, વચન એ તો જડ છે, તેથી તે કાંઈ સમિતિ નથી. પરંતુ મુનિરાજની પરિણતિના શુભ ભાવને અને શુદ્ધ ભાવને સમિતિ કહેવામાં આવે છે. અને કારણભૂત એટલે કે નિમિત્તભૂત. કારણભૂત જે કહ્યું છે તો એ નિમિત્ત કારણ સમજવાનું, એ નિમિત્તભૂત છે. બધી વસ્તુની ખૂબ સ્પષ્ટતા કરી અને આ રીતે અહીંયા આ ટીકા પૂરી થઈ. પરંતુ મુનિરાજે પોતે આ ટીકા પછીથી એક આધારનો શ્લોક લીધો છે. તો એ આધારનો શ્લોક આપણે હવે લઈએ છીએ. 62મી ગાથાની ટીકા પૂરી કરતા
હવે મુનિરાજ આચાર્યવર શ્રી ગુણભદ્ર સ્વામીએ આત્માનું શાસનમાં 226મો શ્લોક જે કહ્યો છે એને આધાર તરીકે લીધો છે. તો આત્માનું શાસનનો 226મો શ્લોક આપણે લઈએ છીએ. શું કહે છે એમાં કે સમધિગત સમસ્તાહ સર્વ સાવધ્ય દુરાહ સ્વહિત નિહિત ચિત્તાહ શાંત સર્વ પ્રચારાહ સ્વપર સફલ જલ્પાહ સર્વ સંકલ્પ મુક્તાહ કથમીહ ન વિમુક્તેર ભાજનમ તે વિમુક્તા. એના અર્થમાં અહીંયા કહે છે કે જેમણે બધું વસ્તુ સ્વરૂપ, જેમણે બધું કહેતા શેની વાત ચાલે છે? વસ્તુ સ્વરૂપની. તો કે જેમણે બધું વસ્તુ સ્વરૂપ જાણી લીધું છે, જેઓ સર્વ સાવધથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને સફળ એટલે હિતરૂપ છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય? ભાજન એટલે પાત્ર. અર્થાત આવા મુનિજનો અવશ્ય મોક્ષના ભાજન છે, પાત્ર છે. શું કહ્યું છે? જેમણે બધું વસ્તુ સ્વરૂપ જાણી લીધું છે. તો એનો વિસ્તાર ગુરુદેવે બહુ સરસ કરે છે, આપણે એ વખતે જ લઈશું. પણ બધું જાણી લીધું છે એટલે સમ્યક દર્શન થયું છે એની વાત છે. જેઓ સર્વ સાવધથી દૂર છે, સર્વ પ્રકારની હિંસાથી દૂર છે, એવા વિકલ્પથી પણ દૂર છે. અને સાવધની વાત મૂકી એટલે પહેલા વ્રતની વાત વખતે આપણે એ વાત પણ સાથે સમજ્યા છે કે નિશ્ચયથી અહિંસા કોને કહેવાય? પોતાના સ્વરૂપને વિશે જે રહે છે અને પોતાના સ્વભાવ ભાવનો જે ઘાત થવા દેતો નથી, એને જ નિશ્ચયથી અહિંસા છે. અહીંયા કહે છે કે જેઓ સર્વ સાવધથી દૂર છે. ત્રીજી વાત કહે છે કે જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે. અને ચોથું કહે છે કે જેમને સર્વ પ્રચાર શાંત થયો છે. પ્રચાર એટલે સર્વ પ્રચાર કહેતા અહીંયા સર્વ વહીવટ અથવા તો સર્વ કામ અથવા તો આરંભ અથવા જે કોઈ પ્રવૃત્તિ જે લીધી હતી તે. તો અહીંયા એમને તો મુનિરાજને બીજી શું પ્રવૃત્તિ હોય? મુનિરાજની જો વાત કરીએ તો એમને કોઈક એવા શાસ્ત્રની રચનાનો ભાવ આવ્યો હોય કે કોઈક વખત શિષ્યને સમજાવવાના ભાવ કે એવું કંઈક હોય તો પણ ખરેખર મુનિરાજ તો એને કંઈ પોતે કે પોતાને જ આ કરવું જ પડશે એમ કંઈ લેતા નથી હોતા. પણ તે છતાં એ વિકલ્પો છે ને, તો એ અપેક્ષાથી અહીંયા એને લીધું છે કે એ એમને બધું હવે પૂરું થઈ ગયું છે એટલે પ્રચાર શાંત થયો છે. જેમને સર્વ પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને હિતરૂપ છે. જે અગાઉ ટીકામાં વાત લીધી એ પ્રમાણે ભાષા સમિતિ, વ્યવહાર ભાષા સમિતિમાં એમ કહ્યું ને કે એમના વચનો, મુનિરાજના વચનો કેવા છે? સ્વ અને પરને શુભ અને શુદ્ધ પરિણતિનું નિમિત્ત કારણ છે, એટલે એ હિતરૂપ છે. અને એ પછી કહે છે કે જેઓ સર્વ સંકલ્પ રહિત છે. હવે સંકલ્પ શેના? સ્વરૂપને વિશે જ રહેવાનું થતું હોય પછી સંકલ્પ હોય નહીં, વિકલ્પ પણ ન હોય. વિકલ્પ તો જયારે સ્વનું લક્ષ્ય છૂટી જાય છે, બહાર આવે છે તો વિકલ્પ આવે છે, પણ એમને હવે સંકલ્પ નથી. નિર્ધારિત અધ્યવસાન એને સંકલ્પ કહેવાય અને અનિર્ધારિત અધ્યવસાન એને વિકલ્પ કહેવાય. હવે એમને સંકલ્પ નથી. અને તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય? ભાજન એટલે પાત્ર, એનું પાત્ર એ કેમ ન હોય? અર્થાત આવા મુનિજનો અવશ્ય મોક્ષના પાત્ર છે. તો આ શ્લોકનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ.
ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 105. અહીંયા આધારના શ્લોક ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે શું કહ્યું એમાં કે જેમણે બધું વસ્તુ સ્વરૂપ જાણી લીધું છે. એટલે શું? જેમણે બધું વસ્તુ સ્વરૂપ જાણી લીધું છે. ગુરુદેવ કહે છે કે જેણે પોતાની જ્ઞાન પર્યાયમાં આ બધું જાણી લીધું છે, જેના જ્ઞાનમાં આ રીતે બધું જાણવામાં આવી ગયું છે. એક જીવ દ્રવ્યના 3 કાળના સમયથી પણ અનંત ગુણા ગુણો છે. જીવ દ્રવ્યના ગુણની વાત કરતા કહે છે કે એના 3 કાળના સમયથી પણ અનંત ગુણા ગુણો છે. એ ગજબ વાત છે ને. તો એનો અર્થ એ થયો કે સંખ્યા અપેક્ષાએ 3 કાળ નાનો થઈ ગયો. કોના કરતા? જીવના ગુણો કરતા. કેમ કે જીવના ગુણો તો એના કરતા અનંત ગુણા છે. બીજી રીતે કહીએ તો ગુણોના અનંતમાં ભાગનો 3 કાળ થયો અને ગુણો એના કરતા અનંત ગુણા મોટા થયા. આવો એ પરમ સત સ્વરૂપ ભગવાન આત્મા છે, પ્રભુ આત્મા છે, પોતે એવો નિજ પરમાત્મા છે. એવા પોતાના આત્મા સ્વરૂપને જેણે જાણી લીધું એની અહીંયા વાત કરવી છે. એટલે ગુરુદેવે આ વાત લીધી. જેણે બધું વસ્તુ સ્વરૂપ જાણી લીધું. તો બધું જાણી લીધું એમાં આ રીતે પોતે અનંત ગુણ સ્વરૂપ છે એમ એમણે જાણી લીધું. એ વાત લેવી છે. એટલે ગુરુદેવે આ વાત લીધી. કોઈને થાય કે આ વાત કરતા કરતા ગુરુદેવે ફરી પાછી આ અનંત ગુણની વાત કેમ લીધી? પણ સમજાવવું એ છે કે જાણ્યું શું? શું જાણ્યું? બધું જાણ્યું એટલે શું જાણ્યું? તો કે પોતે અનંત ગુણ સ્વરૂપ છે એ જાણી લીધું. હવે કે છે આગળ ગુરુદેવ કે જુઓ ભાઈ, સમયસારની 4થી ગાથામાં આવે છે ને કે શુદ્ધ પરિચિદા બુધા. એટલે ત્યાં એ વાત આવે છે કે રાગ અને બંધની કથા તો બધાને સુલભ છે અને એ તો બધા જીવોએ અનંતવાર સાંભળી છે. એ વાત ત્યાં આવે છે. પણ એનાથી જુદી આ પોતાના સ્વરૂપની વાત એણે ક્યારેય સાંભળી નથી. એવી આખી ગાથા છે, 4થી ગાથા સમયસારની. તો એની વાત અહીંયા લીધી છે અને એ વાત દ્વારા ગુરુદેવ આપણને એક ન્યાય સમજાવવા માંગે છે. અને એ ન્યાય જે સમજાવે છે ગુરુદેવ, એ ન્યાયને આપણે પછી બેક ઓફ માઇન્ડ રાખવાનો છે. આ જે શ્લોક છે એના અર્થ દરમિયાન બરાબર એને બેક ઓફ માઇન્ડ રાખવાનું છે. કેમ કે એના પછી એના અનુસંધાનમાં એ વાત ગુરુદેવ કરવાના છે. તો અહીંયા એક ન્યાય સમજાવવા માટે સમયસારની 4થી ગાથાની વાત ગુરુદેવે લીધી છે. ગુરુદેવ કહે છે કે સમયસારની 4થી ગાથામાં આવે છે ને કે રાગ વિકલ્પ કરવો અને તેને વેદવો, ભોગવવો. રાગ કરવો અને એને વેદવો, ભોગવવો એવી અજ્ઞાનની વાત, એવી બંધ કથા કે તેને કારણે બંધ થાય છે, એ બંધ કથા એ તો અનંતવાર, અનંત એટલે બધા સમસ્ત જીવોએ સાંભળી છે. એટલે એ તો એનાથી તો એ પરિચિત છે. તેમના પરિચયમાં આવી છે, બધાના પરિચયમાં આવી છે. સમસ્ત જીવોએ સાંભળી છે, બધાના પરિચયમાં એ વાત તો આવી છે. બંધની કથા તો બધાના પરિચયમાં આવી છે અને તેમને વેદવામાં પણ આવી છે. હવે ગુરુદેવ અહીંયા એક ન્યાય સમજાવવો છે. એટલે એક તર્ક દ્વારા કહે છે કે જુઓ, બધા જીવોએ રાગ કરવો અને ભોગવવો એવી બંધ કથા અનંતવાર સાંભળી છે. બધા જીવોએ એ વાત સાંભળી છે કે રાગ કરે અને રાગને ભોગવે એવી બંધની કથા અનંતવાર બધા જીવોએ સાંભળી છે. એવું ત્યાં પાઠમાં લખ્યું છે. તો તેનો અર્થ શું થાય? એનો અર્થ એ થયો કે બધા જીવ કયા એટલે પછી નિગોદના જીવ પણ એમાં આવી ગયા.
બધા જીવ કયા? સર્વ જીવોને એ કથા તો સુલભ છે. મૂળ પાઠની અંદર એ વાત છે કે બધા જીવોને એ કથા સુલભ છે એમ કરીને વાત છે. એટલે બધા જીવોમાં તો પછી નિગોદના જીવ પણ આવી ગયા ને. ગુરુદેવ એમ કે છે અહીંયા. એનો અર્થ તો એ થયો કે બધા જીવોમાં નિગોદના જીવ પણ આવી ગયા. તો હવે કે છે કે કેટલાક નિગોદના જીવોએ કે જેઓ હજુ તો કોઈ દિવસ ત્રસ પણ થયા નથી તેમણે પણ બંધ કથા સાંભળી છે એમ એનો અર્થ તો થયો. નિગોદના જીવો કે જે હજી ક્યારેય ત્રસ થયા જ નથી એમણે પણ બંધ કથા સાંભળી છે એવો અર્થ થયો. બીજી રીતે કહીએ તો નિગોદના બધા જીવોમાંથી કોઈ જીવો તો ગયા અનંતકાળમાં, જે અનંતકાળ વીતી ગયો તેમાં હજુ સુધી ત્રસ થયા જ નથી. ત્રસ એટલે 2 ઇન્દ્રિય. હજુ સુધી 2 ઇન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિય બધું એ ત્રસમાં આવે. તો એ હજી થયા જ નથી. છતાં ત્યાં ચોથી ગાથામાં પાઠ તો એવો લીધો છે કે રાગ કરવો અને ભોગવવો એવી બંધની કથા, અજ્ઞાનની વાત બધા જીવોએ અનંતવાર સાંભળી છે. એ તો સૌને સુલભ છે એવી વાત ત્યાં કરી છે. આ પેલા તો હજી ત્રસ થયા નથી નિગોદના જીવો, તો એમણે ક્યાંથી સાંભળી? એકેન્દ્રિય ક્યાંથી સાંભળી કે જે હજી ત્રસ થયા નથી? એકેન્દ્રિય ક્યાંથી સાંભળી? ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે. એનો ન્યાય આપણને સમજાવે છે કે કઈ અપેક્ષાથી વાત છે, એમાં શું ન્યાય છે. તો કે છે કે તે એકેન્દ્રિયને રાગનું એકત્વરૂપ પરિણમન છે. એકેન્દ્રિયને રાગનું એકત્વરૂપ પરિણમન છે. નિગોદના જીવને પણ એવું જ રાગનું એકત્વરૂપ પરિણમન છે. એકેન્દ્રિયને એ સૂક્ષ્મ અને બાદર બધા આવી ગયા. બધા એકેન્દ્રિયને રાગનું એકત્વરૂપ પરિણમન છે. રાગ સાથે એકત્વ છે ને. રાગ સાથે એકત્વ ન હોત, રાગ સાથે એકત્વ ન હોત તો પછી એ ત્રસ થઈ ગયા હોત, ક્યાંય આગળ વધ્યા હોત. પણ કેટલું બધું રાગ સાથેનું એકત્વ હશે એમને. એકેન્દ્રિયને રાગનું એકત્વરૂપ પરિણમન છે. એ જ બંધ કથાનું સાંભળવું છે, તેનો પરિચય છે અને તેનો અનુભવ છે. સાંભળી એટલે કાનથી સાંભળી એમ નહીં, એમનું પરિણમન એમ થાય છે. એનો અર્થ એ જ થયો. એ બંધ કથા એમણે સાંભળી એટલે કાનથી સાંભળી તો જ એનો પરિચય થયો, તો જ એનો અનુભવ છે, તો જ એનું એકત્વ છે. એમ ક્યાં છે? એમને એકત્વ છે. એકેન્દ્રિયને રાગનું એકત્વરૂપ પરિણમન છે. એ જ બંધ કથાનું સાંભળવું છે, બંધ કથાનો પરિચય છે અને એ બંધ કથાનો અનુભવ છે. કેટલું સરસ રીતે ગુરુદેવે એ સમજાવ્યું, આ ન્યાય આપ્યો કે જયારે ચોથી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને આવી વાત કરી હોય કે આ વાત તો રાગની વાત અને રાગના કરવા અને ભોગવવાની વાત તો સર્વજીવોને સુલભ છે. સર્વજીવોમાં પછી બધા આવી ગયા. નિગોદના જીવો, એકંદરીય જીવો પણ આવી ગયા, સૂક્ષ્મ અને બાદર એકંદરીય પણ આવી ગયા. તો પછી કઈ રીતે હોય? તો એનો અહીંયા ખુલાસો આપ્યો ગુરુદેવે. ન્યાયથી એ સમજ આપી કે એમને પરિણમન કેવું છે? તો કે રાગના એકત્વરૂપ પરિણમન છે. તો એનો અર્થ એ થયો કે એમને રાગની સાથે એનું પરિચય તો છે જ. બંધ કથાનું સાંભળવું એટલે કે કાનથી સાંભળવું એને જ સાંભળવું કહેવાય. એનો પરિચય તો એમને થયો જ છે, નહીતર તો રાગનું એકત્વ હોય ક્યાંથી? એટલે કહે છે કે એ જે એકેન્દ્રિયને રાગનું એકત્વરૂપ પરિણમન છે એ જ બંધ કથાનું સાંભળવું છે. એવી બંધ કથાનો, રાગની કથાનો પરિચય છે અને એવો એમનો રાગનો અનુભવ છે. એ રાગને જ અનુભવી રહ્યા છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ ગુરુદેવ કહે છે કે ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. તો એનો થોડોક વધારે વિસ્તાર કરતા, ચોથી ગાથાનો વિસ્તાર કરતા અહીંયા ગુરુદેવ કહે છે 106 પાના પર કે ચોથી ગાથામાં એમ આવ્યું કે સમસ્ત જીવોએ રાગનો ભાવ, વિભાવ, વિકલ્પ, તે પછી શુભ હો કે અશુભ હો, એ અનુભવ્યો છે.
રાગ ભાવને અનુભવ્યો છે. કેમ કે એકેન્દ્રિયમાં પણ નિરંતર શુભ અને અશુભ વિકલ્પ થયા કરે છે. શુભ અને અશુભ વિકલ્પ એકેન્દ્રિયમાં પણ થયા કરે છે, નિરંતર થયા કરે છે, અને એવા બંધ પણ થાય છે. શું કહ્યું કે અનંતા નિગોદના જીવને કે જે હજુ ત્રસ પણ થયા નથી તે જીવોને પણ ક્ષણમાં શુભ ભાવ અને ક્ષણમાં અશુભ ભાવ એમ નિરંતર શુભાશુભ ભાવ થાય છે. શુભ ભાવ તો અતિ 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 અલ્પ છે, પણ વધારે શું છે, મુખ્યતા તો અશુભ ભાવની જ છે. શું અશુભ ભાવ શા માટે હોય? એમને કાંઈ પ્રાપ્ત નથી થયું, કાંઈ પર્યાપ્તિ નથી, એટલે કાંઈ પણ જેને નથી મળ્યું એવી જેની દશા હોય એને શું થાય? અંદરમાં ક્રોધ નહીં પણ દ્વેષનો ભાવ એવો થાય, સમસમીને રહી ગયા હોય એવો ભાવ થાય. પોતાને કાંઈ ન મળ્યું હોય તો શું થાય? એના ઉપરથી સમજાશે કે એ એકેન્દ્રિયને કાંઈ પ્રાપ્તિ નથી તો એમને શું હોય? એવા દ્વેષનો અંદરમાં ભાવ હોય. કોઈ તરફ ક્રોધ એમ નહીં, પોતે જ એમ અંદરમાં કાંઈ પ્રાપ્ત નથી થયું એટલે એવા ભાવમાં, એટલે અશુભ ભાવમાં હોય. એટલે ત્યાંથી મરીને ફરી પાછા ત્યાંને ત્યાં જ ઉત્પન્ન થયા કરે છે. ક્યારેક શુભ ભાવ વધારે થઈ જાય તો ત્રસ થાય. એટલે અહીંયા ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે એમને શુભ ભાવ, ક્ષણમાં શુભ ભાવ અને ક્ષણમાં અશુભ ભાવ એમ નિરંતર શુભાશુભ ભાવ થાય છે. તેથી તે શુભાશુભ ભાવ રૂપ રાગને કરવો અને એને જે ભોગવી રહ્યા છે, એ તો રાગ છે, એને ભોગવવો એટલે દુઃખને ભોગવું, એ દુઃખને જ ભોગવી રહ્યા છે. તો એવું એકેન્દ્રિય જીવે પણ સાંભળ્યું છે એમ નક્કી થઈ જાય છે, કેમ કે એ એમ જ પરિણમી રહ્યા છે, રાગ સાથે એકત્વ રૂપે પરિણમી રહ્યા છે. એટલે એકેન્દ્રિયના જીવે પણ સાંભળ્યું છે, અથવા તો એકેન્દ્રિયને પણ એનો રાગનો પરિચય છે જ, એમ ચોથી ગાથામાં ભગવાને કહ્યું છે. તો તે શુભાશુભ ભાવમય રાગનું વેદન તેને છે. મતલબ કે રાગની કથા સાંભળવાનું ફળ, જે રાગનું વેદન, રાગની કથા સાંભળવાનું ફળ શું હોય? એ રાગનું વેદન એ એકેન્દ્રિય જીવને છે, એટલે તેણે રાગની કથા સાંભળી છે. પણ રાગથી ભિન્ન આત્માની કથા સાંભળી નથી એમ કહેવામાં આવે છે. આ વાત ચોથી ગાથામાં આવી અને એમાંથી ગુરુદેવે આપણને એક વાત સમજાવી કે એકેન્દ્રિય છે એને પણ એનો પરિચય છે, રાગનો પરિચય છે. એટલે એમ કહેવાય કે રાગની કથા એમણે પણ સાંભળી છે. કેમ કે રાગ ભાવે જ એ પરિણમી રહ્યા છે, રાગ સાથે એકત્વ એમને છે. અહીંયા ભાષા સમિતિની વાત ચાલે છે ને, તો અહીંયા કહે છે કે સાચી ભાષા સમિતિ તેને કહીએ કે એક આત્મામાં જે અનંત ગુણ સતપણે છે અને એ ગુણો સાથે વર્તમાન પર્યાયનું એકત્વ, એને સાચી ભાષા સમિતિ, નિશ્ચય ભાષા સમિતિ કહેવાય. જો એકત્વની વાત ને મૂળ તો સમજાવવી છે એટલે ગુરુદેવે આ વાત લીધી છે. તો અહીંયા ભાષા સમિતિમાં વ્યવહાર ભાષા સમિતિની વાત નથી, નિશ્ચય ભાષા સમિતિની વાત છે. તો નિશ્ચય ભાષા સમિતિમાં એમ કહ્યું કે એને એકત્વ કોની સાથે હોય છે? તો કે પોતાના સ્વરૂપ સાથે એકત્વ છે. બીજી રીતે કહીએ તો અનંત ગુણ સાથે એ વર્તમાન પર્યાયને એકત્વ થયું છે. એ એક પર્યાય જ્ઞાનની હોય કે દરેક ગુણની અનંત પર્યાય હોય, એને ગુણ સાથે એકત્વ થયું છે. બીજી રીતે કહીએ તો પોતાના અનંત ગુણ રૂપ સ્વરૂપ સાથે એકત્વ થયું છે. અને એવું એકત્વ થયું છે એને નિશ્ચયથી સમિતિ કહી. ફરીથી અનંત ગુણની વાતને અહીંયા સમજાવે છે ગુરુદેવ. કહે છે કે તે અનંત ગુણ કેટલા છે? તો કહે છે કે 3 કાળના સમયથી પણ અનંત ગુણ હોવાપણે છે, સતપણે છે. સમયની વાત કરતા કહે છે કે 1 સેકન્ડમાં અસંખ્ય સમય જાય, અસંખ્ય સમય જાય, 1 સેકન્ડમાં તો અસંખ્ય સમય જાય. તો સમય કેટલો નાનો. તો એવા 3 કાળના સમયથી સંખ્યાએ
અનંત ગુણા ગુણ એક જીવમાં હોવાપણે સતપણે છે. અને આવા અનંત ગુણના હોવાપણાને સતને આવા અનંત ગુણના સતને જ્ઞાનની એક સમયની પર્યાય કે જે વર્તમાન છે, વર્તમાનમાં એનું અસ્તિત્વ છે, એવી એક સમયની જ્ઞાનની પર્યાય તે આવા અનંત ગુણને સ્વીકારે છે. વર્તમાન જ્ઞાનની એક સમયની પર્યાય એ આવા અનંત ગુણને સ્વીકારે છે. એટલે કે ત્રણ કાળના સમયથી અનંત ગુણા જે અનંતા અનંત ગુણ છે તેને એક સમયની પર્યાય, જ્ઞાનની એક સમયની પર્યાય સ્વીકારે છે. બીજી રીતે કહીએ તો એ એક સમયની પર્યાય જે છે એ તો ત્રણ કાળના સમયથી અનંતમાં ભાગની છે, અને એવી એક સમયની પર્યાય એ ત્રણ કાળથી અનંત ગુણા એવા આત્માના ગુણને સ્વીકારે છે, એના અસ્તિત્વને સ્વીકારે છે. અસ્તિત્વને સ્વીકારે છે એટલે અનુભવ સહિત સ્વીકારે છે, એને જ્ઞાનમાં એ સ્વીકાર થાય છે, એક સમયમાં સ્વીકારે છે. આ રીતે ત્રણ કાળના સમયથી અનંતમાં ભાગની એક સમયની પર્યાય ભગવાન આત્માના ત્રણ કાળના સમયથી અનંત ગુણા સતરૂપ ગુણોનો સ્વીકાર કરીને તેમાં એકાગ્ર થાય તેને નિશ્ચય ભાષા સમિતિ કહીએ, તેને નિશ્ચય ચારિત્ર કહીએ. અને આવી નિશ્ચય સમિતિ જ્યાં હોય ત્યાં વિકલ્પ ઉઠે તેને વ્યવહાર સમિતિ કહે છે. જો આવી નિશ્ચય સમિતિ જ્યાં હોય એટલે કે જેને હોય, જ્યાં હોય એટલે કે જે જીવને હોય તેને જ્યારે વિકલ્પ ઉઠે, જ્યારે નિશ્ચય સમિતિ રૂપે પરિણમી રહ્યા છે ત્યારે તો વિકલ્પો હોતા જ નથી. નિશ્ચય સમિતિ રૂપે પરિણમન થાય છે ત્યારે વિકલ્પ નથી, પણ એવી દશામાંથી જ્યારે બહાર આવે છે, પરનું લક્ષ થાય છે, સ્વનું લક્ષ છોડીને ત્યાંથી ચ્યુત થઈ અને બહાર આવે છે, તો એ વખતે એમને જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પ જે છે તે વ્યવહાર સમિતિ છે. એ શુભ વિકલ્પ હોય છે અને એ વિકલ્પના 5 પ્રકાર છે. એને આપણે વ્યવહારથી સમિતિ કહીએ છીએ. તો પ્રશ્ન કોઈએ પૂછ્યો કે વ્યવહાર ઈર્યા સમિતિ એટલે તો જોઈને ચાલવું એમ નહીં? કોઈ નવા આવ્યા હશે, મને લાગે આગળના પ્રવચનમાં બેઠા નહીં હોય. આટલી બધી વાત થયા પછી આવો પ્રશ્ન છે એટલે. પણ ગુરુદેવે શાંતિથી જવાબ આપ્યો, અને એમાંય એક મહત્વની વાત આજે નવી મૂકી. શું છે? ગુરુદેવ કહે છે કે ચાલવું એ તો વ્યવહાર ઈર્યા સમિતિમાં પણ નથી. એમ કહ્યું ને કે જોઈને ચાલવું એ ઈર્યા સમિતિમાં આવે ને, જેથી હિંસા ન થાય બીજા જીવોની, એ વાત આવી ને ઈર્યા સમિતિમાં. તો કહે છે કે ચાલવું એ તો વ્યવહાર ઈર્યા સમિતિમાં પણ નથી. વ્યવહાર ઈર્યા સમિતિમાં તો બીજા જીવને દુઃખ ન થાય એવો ફક્ત વિકલ્પ હોય છે. કેમ કે ચાલે કોણ? ચાલવાની ક્રિયા ગતિ એ તો જળની છે, એ તો શરીરની છે. એટલે ઈર્યા સમિતિ, વ્યવહાર ઈર્યા સમિતિમાં વિકલ્પ છે. એવી જ રીતે બધી જ વ્યવહાર સમિતિ જે છે એની અંદર વિકલ્પ જ છે. બાકી બીજું જે કંઈ ક્રિયા જે થાય, શરીરની જે કંઈ ક્રિયા થાય એ તો જળની ક્રિયા છે. એટલે એ જળની ક્રિયાને અને પેલા વિકલ્પને કોઈ સીધો સંબંધ નથી. નિમિત્ત નૈમિતિક કહેવાય, પરંતુ સીધો કાંઈ સંબંધ નથી. એમ નથી કે એવો વિકલ્પ છે તો પછી શરીરની એવી જ રીતે ક્રિયા થાય છે, એમ નથી. 3 વસ્તુ જુદી છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ પરિણતિ સહિત વર્તે છે, કેમ કે જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થયા છે એની પરિણતિ શુદ્ધ છે. એની વાત અગાઉ આપણે ઘણી વાર કરી છે. તો એવી શુદ્ધ પરિણતિએ રહેલા ને એવો વિકલ્પ ઉઠે છે કે બીજા જીવની હિંસા ન થાય એ રીતે પોતે ચાલે, અથવા તો એવી ભાષા એમને હોય કે જેથી એમાં 5 પ્રકારના દોષ ન થાય અને બીજાને હિતરૂપ થાય. તો આ વિકલ્પ છે.
ખરેખર તો એ ચાલવાની ક્રિયા પણ આત્માની નથી કે બોલવાની ક્રિયા છે એ પણ આત્માની નથી, એ તો જળની ક્રિયા છે, એ પર્યાય જળની છે. એ વખતે એ પરિણામો જે થાય એ શરીરના થાય તો એ જળના પરિણામ, ભાષાના થાય તો એ પણ જળના પરિણામ છે. કેમ કે એવા ભાષા વર્ગના પરમાણુઓ જે છે અને એ ઉદ્ગળ છે અને એની એ તો પર્યાય છે. એટલે કે છે કે વ્યવહાર સમિતિ એને કહેતા નથી. વ્યવહાર સમિતિ તો વિકલ્પ છે એને કહે છે. સમિતિ કાંઈ જળમાં ન હોય, સમિતિ કાંઈ જળમાં ન હોય. આ વાત મહત્વની છે. સમિતિની વાત કરી તો વિચાર કરવાનો કે સમિતિ શરીરને હોય, સમિતિ કોને હોય? શરીરને હોય, જળને હોય, જળમાં ન હોય. એ તો વિકલ્પરૂપ છે. વ્યવહાર સમિતિ છે એ તો વિકલ્પરૂપ છે, એનો જ વિકલ્પ છે. અને સાચી સમિતિ તો જીવને છે કે પોતે પોતાના સ્વરૂપને વિશે રહે છે ત્યારે એને સાચી સમિતિ છે. એ જ ચારિત્ર છે, એ જ નિશ્ચય ચારિત્ર છે. તો અહીંયા કહે છે કે જે સતરૂપ વર્તમાન જ્ઞાનનો અંશ છે, જે સતરૂપ વર્તમાન જ્ઞાનનો અંશ છે, જે હોવારૂપ વર્તમાન જ્ઞાનનો અંશ છે, સમ્યક જ્ઞાનરૂપ સત. જો બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે. સતનો અંશ, સતરૂપ વર્તમાન જ્ઞાનનો અંશ કયો? વર્તમાન જ્ઞાનનો અંશ સતરૂપ જે હોવા રૂપે છે તે. તો એમાં સ્પષ્ટતા કરીને કહે છે કે સમ્યક જ્ઞાન રૂપ સતનો અંશ છે. સમ્યક જ્ઞાન રૂપ સતની વાત ચાલે છે. કેમ કે અહીંયા તો સમ્યક સતની વાત છે ને. તો કે સમ્યક સત એવી એક સમયની મતિશ્રુતની પર્યાય પોતાના એક સમય કરતા સંખ્યાએ અનંત ગુણા એવા સતરૂપ ગુણો છે તેમાં એકત્વ થાય છે. પરમ સત સ્વરૂપ પ્રભુ આત્મામાં એકત્વ થાય. ફરીથી ગુરુદેવે આ વાત લીધી છે. બહુ સ્પષ્ટ કરવું છે ગુરુદેવને. આ વાત કરવા પાછળનો આશય એ જ છે કે સમ્યક દર્શન થાય છે તો એમાં ખરેખર શું થાય છે, પોતે પોતાના આત્માનું જ્ઞાન કઈ રીતે કરે છે, પોતાને શું અનુભવ થાય છે, આ વાત અહીંયા ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધી છે. તો કહે છે કે આ એક સમયની જ્ઞાનની પર્યાય એને શું કહ્યું? એને વર્તમાન જ્ઞાનનો અંશ કહ્યું. જે હોવાપણે છે એટલે એનું એક સમયનું અસ્તિત્વ છે તો પણ એ એટલું અસ્તિત્વ તો ખરું ને, એક સમય માટે છે ને, પછી બીજા સમયે ભલે નવી ઉત્પન્ન થાય પણ એનું હોવાપણું તો ખરું ને. એટલે એ સત છે. પર્યાય એક સમયનું સત છે. કોઈ પણ પર્યાય એક સમયનું સત છે. પર્યાય છે જ નહીં, પર્યાય અસત છે એમ નથી. સત એટલે હોવાપણું. પર્યાય છે, પર્યાયનું હોવાપણું છે. એટલે જે પર્યાય છે તે સત છે. તો કહે છે કે એ સતરૂપ વર્તમાન જ્ઞાનનો અંશ એટલે કે સમ્યક જ્ઞાનના અંશની વાત છે. અહીંયા સમ્યક સતની વાત લીધી છે. એટલે કહે છે કે એવી એક સમયની મતિશ્રુત જ્ઞાનની પર્યાય, એક સમયની મતિશ્રુત જ્ઞાનની પર્યાય કે જે જ્ઞાનનો અંશ છે, જે જ્ઞાનની પર્યાય છે. તો એવી એ પર્યાય, એવો એ જ્ઞાનનો અંશ કે એક સમય કરતા સંખ્યાએ અનંત ગુણા એવા ગુણો, સંખ્યાએ અનંત ગુણો જે પણ હોવાપણે છે તો એવા સતરૂપ ગુણો છે તેમાં એકત્વ થાય છે. એક સમયની પર્યાય, જ્ઞાનની પર્યાય, એમાં એકત્વ થાય છે. પરમ સત સ્વરૂપ પ્રભુ આત્મામાં એકત્વ થાય અને વિતરાગતા પ્રગટે તેને અહીંયા સાચી ભાષા સમિતિ કહેવામાં આવે છે. તે જીવને ભલે ભાષા ન હોય તો પણ ભાષાનું ફળ જે ભાવ છે તે ભાવ છે. તેથી વ્યવહાર ભાષા સમિતિ પણ છે. હવે અહીંયા સમજવાની વાત છે. જો અત્યાર સુધી મુનિ દશાની વાત આપણને કરી, ભાષા સમિતિની વાત સમજાવી અને મુનિની કઈ રીતે નિશ્ચય સમિતિ છે એની વાત સમજાવી. હવે ગુરુદેવ આપણને જે ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં છે
એની અપેક્ષાએ અહીંયા વાત સમજાવે છે કે એક સમયની મતિશ્રુત જ્ઞાનની પર્યાય જે જ્ઞાનનો જ અંશ છે એ એનાથી સંખ્યાએ અનંત ગુણોને જે અંદરમાં ત્રિકાળ હોવા પણ પડ્યા છે એવા ગુણોને એ જાણે છે, એટલે એની સાથે એકત્વ કરે છે. એવા ગુણોમાં એકત્વ થાય છે એટલે કે પરમ સત સ્વરૂપ પ્રભુ આત્મામાં એકત્વ થયું. એક એક કરીને ગુણમાં એકત્વ થાય છે એમ નહીં, એ આત્મામાં એકત્વ થયું એટલે અનંત ગુણોમાં એકત્વ થયું. અનંત ગુણોમાં એ જ્ઞાનના અંશને એકત્વ થયું એટલે વિતરાગતા પ્રગટે છે. અને એને અહીંયા નિશ્ચયથી સમિતિ કહેવામાં આવી. હવે અહીંયા ગુરુદેવ એમ કહે છે કે તે જીવને ભલે ભાષા ન હોય તો પણ આ વાત શા માટે કરી? મુનિરાજ છે એમને તો ભાષા પણ છે, પણ અહીંયા એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. ચોથા ગુણસ્થાનની દશાની અપેક્ષાથી વિચાર કરીએ તો તિર્યંજને પણ સમ્યક્ત્વ તો થાય છે. તિર્યંજને પણ સમ્યક્ત્વ તો થાય છે. એને ભલે ભાષા આ રીતની ન હોય તો પણ એને સમ્યક્ત્વ તો થાય છે ને. તો એને પણ એવું છે તો એને પછી એ દર્શાવવું છે, એટલા માટે વાત લીધી છે કે એ જીવને ભલે ભાષા ન હોય તો પણ ભાષાનું ફળ જે ભાવ છે તે ભાવ છે, તેથી વ્યવહાર ભાષા સમિતિ પણ છે. સમ્યક્ત્વ આપણે તિર્યંજનો વિચાર કરીએ તો આપણને એમ થાય કે એને પણ ભાષા સમિતિ હોઈ શકે. શાંતિથી વિચારવાનું છે. આપણે ભાષા સમિતિનો વિચાર કરીએ છીએ તો ભાષા સમિતિમાં આપણે એ વાત લીધી કે પેલા 5 દોષ જે છે એ 5 દોષ રહિત મુનિના વચન છે એમ આપણે વાત લીધી. તો 5 દોષ જે કયા એ વિકલ્પ તરીકે એના શબ્દો છે. તો એ શબ્દોના જે ભાવ છે એનો વિચાર કરીએ તો એ ભાવ કયો ભાવ? આ જે ચાડી કહી અથવા તો જેને પૈશુન્ય કહ્યું તો પૈશુન્યનો ભાવ. પૈશુન્ય શબ્દ હોય કે ન હોય પણ પૈશુન્યનો ભાવ. હાસ્ય શબ્દ જાણતા હો કે ન જાણતા હો પણ એનો ભાવ. કર્કશ ભાષા એનો ભાવ. પરનિંદાનો ભાવ. આત્મ પ્રશંસાનો ભાવ. તો એવા ભાવ છે એ વિકલ્પ છે. એવા ભાવ વિકલ્પ એટલા માટે કે એમાં સ્વના લક્ષ્ય નથી. સ્વથી બહાર આવ્યો છે, નિર્વિકલ્પ દશાથી બહાર આવ્યો હોય અને ત્યારે જે એવા ભાવ છે જેને આપણે શુભ વિકલ્પ કહીએ છીએ તો એમાં તો એ ભાવની વાત છે. એ વિકલ્પ સાથે રહેલો ભાવ, એમાં પછી એ શબ્દ હોય કે ન હોય પણ એવો ભાવ, તો એ ભાવ હોઈ શકે. કોને? જેને ભાષા ન હોય એને પણ એવો ભાવ તો હોઈ શકે એમ અહીંયા ગુરુદેવ સમજાવે છે. ફરીથી વાંચીએ શું કે છે અહીંયા કે અહીંયા સાચી ભાષા સમિતિ કહેવામાં આવે છે. વાત તો લીધી, પછી કહે છે કે તે જીવને ભલે ભાષા ન હોય તો પણ ભાષાનું ફળ જે ભાવ છે, ભાષાનું ફળ જે ભાવ છે, ભાષાનું ફળ આપણે એમ કે પરનિંદા, તો એનું જે ફળ છે એ શું છે? એ અશુભ ભાવ, સ્વપ્રશંસા. એ ભાષા એનું ફળ શું છે? તો કે એવો અશુભ ભાવ, સ્વપ્રશંસા જે અશુભ ભાવ. તો એ બધા ભાવ, એ ભાષાનું ફળ જે ભાવ છે તો એવો ભાવ, તે ભાવ પેલાને પણ છે. જેને ભાષા નથી એને પણ એ ભાવ છે. તેથી વ્યવહાર ભાષા સમિતિ પણ છે. જેમ બધા એકેન્દ્રિય જીવે, હવે પેલો જે ન્યાય આપણે સમજાતા ને એ ન્યાયને અહીંયા લાગુ પાડવાનો છે. ચોથી ગાથાનો ન્યાય ગુરુદેવે જે સમજાવ્યો હતો કે એકેન્દ્રિય જીવે ભલે રાગની કથા સાંભળી નથી, બધા એકેન્દ્રિય જીવે રાગની કથા સાંભળી નથી, પણ રાગનું વેદન એમને છે, રાગ સાથે એમને એકત્વ છે. એટલે એમાં એમ કહેવામાં આવ્યું કે એની વાત, એની કથા એમણે સાંભળી છે એમ લેવામાં આવ્યું. તેવી રીતે અહીંયા પણ ભાષા સમિતિમાં પણ ભાષા બોલવાની વાત નથી, પરંતુ ભાવની વાત છે.
જે શુભ ભાવ છે એની વાત છે. એક સમયમાં ભગવાન આત્મા પૂર્ણ આનંદ પ્રભુ છે. એક સમયમાં પૂર્ણ આનંદ પ્રભુ છે એટલે શું કહેવું છે કે એક સમયમાં પણ તને તારો પૂર્ણ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે. એક સમયમાં ભગવાન આત્મા પૂર્ણ આનંદ પ્રભુ છે એ વાક્ય ગુરુદેવે હજારો વખત કહ્યું હશે, પણ એનો અર્થ શું કે ભાઈ તને તારો નિર્ણય એક સમયમાં થાય છે. તું પૂર્ણ આનંદ સ્વરૂપ છો. એક સમયમાં તને તારા જ્ઞાનની પર્યાયમાં જે એક સમયની છે એનાથી અનંત ઘણા ગુણોનું જ્ઞાન તને થાય છે. એવો તું પૂર્ણ છો. અને એ પૂર્ણતાનું જ્ઞાન એક સમયમાં થાય છે. એક સમયમાં ભગવાન આત્મા પૂર્ણ આનંદ પ્રભુ છે. તેમાં 3 કાળના સમયથી અનંત ગુણા ગુણ છે. પણ 3 કાળના સમયથી અનંત ગુણા ગુણ કોને કહે? તે કેટલી મોટી સંખ્યા છે. છતાં તે ગુણોને 3 કાળના સમયથી અનંતમાં ભાગની એક સમયની પર્યાય છે. એ બધા ગુણોને અનંત ગુણોને સ્વીકારે છે. પર્યાય એક સમયની છે, પણ એ અનંત ગુણને સ્વીકારે છે. એટલે તેમાં એકત્વ કરે છે, એમાં એકાગ્ર થાય છે. એવું એકત્વ છે. આ એકત્વ સમજાવ્યું, આ એકાગ્રતા સમજાવી. ફરીથી વધારે વિસ્તાર કરીને સમજાવે છે ગુરુદેવ. અહીંયા કહે છે કે બીજી રીતે કહીએ તો 3 કાળના સમય છે, તેનાથી એક સમયની પર્યાયનો કાળ અનંતમાં ભાગનો છે. આ તો સમજાય એવું છે. 3 કાળના સમય તો અનંત છે અને એનાથી અનંતમાં ભાગની એક સમયની પર્યાય છે. હવે એવી એ એક સમયની પર્યાય છે એ ગુણોને જાણે છે. તો ગુણો વિશે કહે છે કે 3 કાળના સમય છે તેનાથી સંખ્યાએ અનંત ગણા ગુણ આત્મામાં છે. છતાં તે અનંતા ગુણોને એ એક સમયની પર્યાય સ્વીકારે છે. એમાં એકાગ્ર થાય છે, જેને સમિતિ કહેવામાં આવે છે. આવી વાત છે. બહુ સરસ રીતે બધી વાત સ્પષ્ટ કરી. હવે આ તબક્કે એક વાત આપણે એકત્વ વિશેની લઈશું તો મને લાગે છે કે કદાચ વધારે સ્પષ્ટ થશે. એકત્વની વાત ને જરાક ફરીથી સમજીએ. ગઈકાલે કે પહેલા આપણે એ વાત તો કરી છે કે આપણને એકત્વ કોની સાથે છે, એકત્વને આપણે સમજવું છે. એકત્વ એટલે શું? આવું એકત્વ તો આપણે અહીંયા તો સમજ્યા, પણ ખરેખર એકત્વને જ વધારે સમજવું છે તો વિચાર કરીએ કે આપણને એકત્વ કોની સાથે છે. આપણને વર્તમાન પર્યાય છે એની સાથે એકત્વ છે. વર્તમાન પર્યાય સાથે જે એકત્વ છે તો એ એકત્વને કંઈ યાદ કરવું પડતું નથી. હું મનુષ્ય છું, એ મનુષ્ય છું એવું યાદ ક્યારે કરવું પડે છે? આપણે મનુષ્ય સિવાય પોતાને બીજું કાંઈ પણ કલ્પી પણ શકતા નથી. શાંતિથી વિચાર કરવા જેવો છે. આપણે આપણી જાતને તિર્યંક તરીકે કલ્પી શકીએ છીએ? નથી કલ્પી શકતા. એટલું બધું મનુષ્યપણું આપણને બેસી ગયું છે. એટલે કે મનુષ્યપણાની પર્યાય, મનુષ્યની પર્યાય, મનુષ્યના શરીરની વાત તો પછી રહી, એ તો પછીની વાત છે. એ પર્યાય હું મનુષ્ય છું, એ પર્યાય હું મનુષ્ય છું એ કેટલું સહજ લાગે છે આપણને. એટલે એનો અર્થ શું થયો કે મનુષ્યની પર્યાય સાથેનું આપણું એકત્વ કેટલું છે. આ એકત્વ પછી શરીર સાથેનું એવું જ એકત્વ છે. હું કહેતા શરીરથી જ વાત ચાલુ કરીએ. સવારના પોરમાં ઉઠીને એમ કહીએ કે હું બ્રશ કરું છું. બ્રશ કોણ કરે છે? હું. એટલે આત્મા બ્રશ કરે છે? નથી કરતો. હું ચા પીઉં છું, હું બ્રેકફાસ્ટ કરું છું, કોણ કરે છે? આત્મા કરે છે? ના. એ હું કરીને વાત જે કરે છે એમાં એ શરીરની જે કંઈ ક્રિયાઓ છે બધાને હું તરીકે દર્શાવે છે. એટલે એને શરીર સાથે કેટલું એકત્વ છે. હું કહેતા શરીર. અને એનાથી વધારે એકત્વ તો એને મનુષ્યની પર્યાય સાથે છે. પોતાને મનુષ્ય કરતા જુદો એ કલ્પી પણ શકતો નથી. કેટલું એકત્વ છે આ પર્યાય સાથે. અને આ પર્યાય કેટલો સમય રહેવાની છે? કેટલો સમય રહેવાની છે?
પોતાનું આયુષ્ય કેટલા સમયનું, વધુમાં વધુ 80, 90, 100 વર્ષ પછી તો આ પર્યાય પણ છૂટી જવાની છે. જીવ ત્યાંથી ચાલ્યો જશે, કઈ પર્યાયમાં જશે ખબર નથી. ફરી મનુષ્ય થાય, તિર્યંત થાય, દેવ પણ થાય. વર્તમાનમાં એવા તો પાપો નથી કર્યા કે જેથી નરકમાં જાય, પણ તિર્યંચમાં જાય અથવા તો મનુષ્ય પણ થાય કે પછી દેવ પણ થાય. કઈ પર્યાયમાં જાય, કોઈ પણ પર્યાયમાં જાય. તો આ પર્યાય તો રહેવાની નથી. છતાંય આ પર્યાય સાથે કેટલું એકત્વ છે, એટલે એ સાહજિકતા કેવી થઈ ગઈ છે. તો એ એકત્વ, આવું એકત્વ અહીંયા કહે છે કે એ એકત્વ જે છે એ એકત્વ તૂટી અને પોતાના સ્વરૂપ સાથે એકત્વ થાય. સ્વરૂપ કેવું છે? અનંત ગુણ રૂપ સ્વરૂપ છે. તો એ પોતે હું કહેતા અનંત ગુણ સ્વરૂપ છું એમ જ એને સહજ થઈ જાય. હું કહેતા પોતે અનંત ગુણ સ્વરૂપ છે એ વાત સહજ થઈ જાય. એમાં અનંત ગુણ ની વાત કહી અને મહાત્મા લાવ્યું, પણ કહેવું એ છે કે પોતે એની સાથે એકત્વ કરે છે, એટલે સ્વની સાથે પોતાની સાથે એકત્વ કરે છે ત્યારે એના અનંત ગુણ સાથે એને એકત્વ થાય છે. એટલે જ્યારે એવું સ્વરૂપનું લક્ષ કરે છે અને સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો એને એક જ્ઞાનની પર્યાય, જે જ્ઞાન જાણવાનું કામ કરે છે, એ બધા ગુણોને જાણે છે, બધા ગુણોની પર્યાયને જાણે છે. એમ પણ ગઈ વખતે વાત આવી. તો બધા ગુણોનું એવું પરિણમન પણ એ વખતે નિર્મળ પરિણમન પણ સાથે જ થાય છે. કેમ કે એકલા જ્ઞાન ગુણનું નિર્મળ પરિણમન થાય છે એમ નથી. નિર્મળ પરિણમન થાય છે, સ્વનું લક્ષ કરતા નિર્મળ પરિણમન થાય તો અનંત ગુણોનું નિર્મળ પરિણમન હોય. એટલે દરેક ગુણની એક એક પર્યાય એવી અનંત પર્યાય એ વખતે પ્રગટ થઈ. તો આ એ પર્યાય નિર્મળ છે. કેવી નિર્મળ કહેતા શું? તો કે જ્ઞાનની પર્યાય જ્ઞાન રૂપે પર્યાય, આનંદની પર્યાય આનંદ રૂપ જ છે, સુખની પર્યાય સુખરૂપ, શાંતિની પર્યાય શાંતિરૂપ. જે ગુણ છે એવી જ પર્યાય થઈ, એ નિર્મળ પર્યાય કહેવાય. તો આવી પર્યાય જ્યારે થઈ તો એ ગુણ સાથે એ એકત્વ થયું એમ કહેવાય. એટલે એવું એકત્વ થાય એટલે એ રૂપ પોતે થઈ જાય છે. દાખલો આપણે સમજ્યા કે મનુષ્ય સાથે અત્યારે વર્તમાનમાં એકત્વ છે તો એમાં કઈ યાદ નથી કરવું પડતું, સહજ એ લાગે છે. એવું સહજપણું પોતાના સ્વરૂપ સાથે થાય છે, એને એકત્વ કહ્યું છે. સમ્યક દર્શનમાં એવું એકત્વ થાય છે અને એ વાત ગુરુદેવે અહીંયા આપણને સમજાવી છે. જો વાત ચાલે છે વ્યવહાર ચારિત્રના અધિકારમાં સમિતિની, એમાં ગુરુદેવે આપણને કેટલી બધી સૂક્ષ્મતાથી આ એકાગ્રતાની વાત, એકત્વની વાત સમજાવી દીધી છે. ગુરુદેવનો ઘણો ઉપકાર છે. અહીંયા કહે છે કે 3 લોકના નાથ ભગવાનની વાણીમાં નિશ્ચય સમિતિ આ રીતે આવી છે કે નિગોદ સિવાયના કોઈ પણ ભવ કરી શકે નહીં એવા જે નિગોદના અનંત જીવ છે તે એક એક જીવમાં પણ 3 કાળના સમયથી અનંતા ગુણ અનંત ગુણ છે. જો અહીંયા એક બીજી વાત મૂકી કે નિગોદ સિવાયના કોઈ પણ ભવ કરી શકે નહીં એવા જે નિગોદના અનંત જીવ છે, નિગોદમાં જ રહેવાના છે જે કાયમ, એવા જીવોમાં પણ અનંત ગુણ છે એમ કેવું છે. એક જીવમાં પણ અનંત, કેટલા અનંત એટલે કે 3 કાળના સમયથી પણ અનંત ગુણ છે. અને આવા અનંત ગુણમાં વર્તમાન સતરૂપ પર્યાય તેને સ્વીકારીને અંતર એકાગ્ર થાય તેને નિશ્ચય સમિતિ કહે છે. એ ધર્મમય સમિતિ છે, એ શુદ્ધ પરિણતિ રૂપ સમિતિ છે એમ કહેવામાં આવે છે. બધા જીવોએ અનંતા અનંત ભવ કર્યા છે એમ જે કહેવામાં આવે છે એ તો મિથ્યાત્વની અનંતા અનંત ભવ કરવાની શક્તિ છે એ અપેક્ષાએ કહ્યું છે. બધા જીવોએ અનંતા અનંત ભવ કર્યા છે એમ કહીએ તો ખરેખર એમાં શું છે કે એ તો મિથ્યાત્વની અનંતા અનંત ભવ કરવાની શક્તિ છે. મિથ્યાત્વને કારણે એટલી અપેક્ષાથી વાત છે, તેથી વ્યવહારે એમ કહેવામાં આવે છે. નહીતર તો ખરેખર શું છે તો કે જેટલી સંસારી જીવની સંખ્યા છે, જીવો કાં તો સંસારી હોય ને કાં તો સિદ્ધ હોય. એટલે સંસારી જીવો કહેતા જે સિદ્ધ નથી એ બધા જીવો સંસારી જીવો થયા.
તો એ જેટલી સંસારી જીવોની સંખ્યા છે તેના અનંતમાં ભાગના જીવો એ જ નિગોદ સિવાયના અનંતાનંદ ભવ કર્યા છે. બધાએ અનંતાનંદ ભવ કર્યા છે એમ નહીં, હજી તો નિગોદમાં જ રહ્યા છે. નિગોદ સિવાયના બીજા અનંતાનંદ ભવ જે કર્યા એની વાત કરી તો એ કોણે કર્યા, કયા જીવોએ કર્યા? તો કે છે કે આ સંસારી જીવો ના અનંતમાં ભાગના જીવોએ જે અનંતાનંદ ભવ નિગોદ સિવાયના અનંતાનંદ ભવ કર્યા છે. બાકી બીજા જીવો તો નિગોદમાં જ એમ ને એમ અનાદિથી સદાય પડ્યા છે. તો એના ઉપરથી એ સમજવાનું કે આપણે તો ત્રસપણું ને ત્રસપણામાં પણ સર્વોત્કૃષ્ટ ત્રસપણું પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિય થયા, અને એમાંય પછી આગળ વધીને આમ કહીએ કે સંઘની પંચેન્દ્રિયમાં મનુષ્યપણું ને મનુષ્યપણામાં પણ આવો ધર્મ પામ્યા, અને આવા ધર્મ જૈન ધર્મની સાથે પણ પાછું ધર્મની પણ સત્ય વાતને આપણે પામ્યા એવા સદગુરુનો આપણને મેળ થઈ ગયો. આવા કુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, પદ્મપ્રભમલધારી દેવ જેવાએ આપણને આ શાસ્ત્રો સમજાવ્યા. ગુરુદેવે એનો ખૂબ વિસ્તાર કર્યો. ઓહો અહો ભાગ્ય, અહો ભાગ્ય. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે જે શ્લોકની વાત આવે છે એનો વિસ્તાર ગુરુદેવ કરશે, એ આપણે આવતીકાલે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે